કે લોકોના મોઢેથી સાંભળ્યું છે કે બે પ્રેમીઓને ભગવાન મળાવે છે, તો એ બે પ્રેમીઓનું અલગ થવાનું કારણ આ ધરતીના ભગવાન એટલે કે મા બાપ કેમ બન્યા છે? આજના મા બાપે રાધા અને કૃષ્ણના પ્રેમને સમજીને રાધા કૃષ્ણની મૂર્તિ ઘરમાં સાથે રાખી છે, તો પછી કેમ એ જ ઘરની દીકરીને ભાગીને લગ્ન કરવા પડ્યા છે? અને આમ પણ પ્રેમ કરતા તો ભગવાન કૃષ્ણએ જ શીખવાડ્યો છે ને, તો પછી કેમ આ ધરતીના મા બાપે આ પ્રેમને સ્વીકાર્યો જ નથી? સિરિયલમાં તો રાધા કૃષ્ણને અલગ થતા જોઈ દુનિયાના દરેક મા બાપ રોયા, પણ પોતાની દીકરીની આંખમાં આંસુ કોઈએ ના જોયા. માનું છું કે તમે રાધા કૃષ્ણના પ્રેમને સમજ્યા, તો પછી કેમ આ સાચા પ્રેમીઓને અમે ફાંસીએ લટકતા જોયા?